એક ભારે વાત છે, પણ આપણે બધા એમાંથી પસાર થવું જ પડશે. વચનામૃત છેલ્લાનું 17મું ભરતજીના આખ્યાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 શ્રાવણ વદી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની અવસરીએ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવું તો કોઈ કથા ચમત્કારી નથી. હવે આપણને તો બધી કેટલી ચમત્કારી જાત જાતનું લાગે, પણ મહારાજે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. હવે આમાં ચમત્કાર શું છે? આમ બધા ઘણા વાંચી જાય છે, ભાગવતની કથા કરે છે, નિરૂપણ કરે છે, પણ તો મહારાજે આ વાત પકડી એ હાથમાં ના આવે. અને મહારાજે તો ચમત્કારી વાત કરી, ચમત્કારી. તેમાં ચમત્કાર શું છે? કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, એક તો ભગવાનના પુત્ર હતા, એટલે કઈ નોખી વાત કરવાની હોય. અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા. આખા પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા, એટલે કેટલી મોટી વાત. ભગવાનને અર્થે, બીજો કોઈ કારણ નથી. ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા. અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું, ત્યાં તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. આ ચમત્કાર. હવે આપણે તો કેટલાય મૃગલા છે. હા, તો એક મૃગની વાત ચમત્કારનો પ્રશ્ન એટલો જ છે, ચમત્કાર કે ભગવાનને અર્થે વનમાં ગયા હતા, સમગ્ર પૃથ્વીનો રાજ ત્યાગ કરીને, અને ભગવાનને અર્થે જ, બીજું કાંઈ નહીં. પણ ત્યાં ગાડી સ્લીપ મારી ગઈ. આટલા બધા, કેટલું મોટું, સમગ્ર પૃથ્વીનો રાજ ત્યાગ કરીને, એટલે કોઈમાં બંધન ના હોય ત્યારે ત્યાગ કરે ને, કોઈ વાતનું બંધન ના હોય ત્યારે ત્યાગ કર્યું ને, પૃથ્વીનો રાજ ત્યાગ કરીને અને ભગવાનને અર્થે વનમાં ગયા હતા. ત્યાં કોઈ પ્રશ્ન નહીં, ના થાય. પણ પ્રશ્ન થયો, અને દયાને કારણે બીજા બધા શુભ ગુણો ઘણા હતા, પણ એક દયા નડી. કેવી રીતે નડી એ મહારાજ વાત કરે છે. બીજાને ખબર ના પડે, બીજાને તો આ પૃથ્વીમાં કેટલાય લોચા હોય, બધે પાપા સાંધા હોય, તેને ખબર ના પડે. અને આ તો ભરતજી બધું પૃથ્વીને ત્યાગ, એટલે કોઈ જગ્યાએ બંધન ના હોય ત્યારે પૃથ્વીનું રાજ ત્યાગ કરીને વનમાં ગયા. પણ ત્યાં બંધન થયું જ્યાં કોઈ કારણ નહોતું બંધન થવાનું, પણ ત્યાં થઈ ગયું.
અને બંધન પણ થયું દયાને કારણે. બીજું કોઈ અવરાય નહીં, એક ફક્ત દયાને કારણે. અને દયા પણ કરવી જોઈએ, ના નથી, પણ અતિરેક દયા એ ભગવાનને છોડીને મૃગલામાં બંધાઈ ગયા અને મૃગને આકારે વૃત્તિ થઈ ગઈ. અને જ્યાં કોઈ પણ કાર્ય કરે એટલે મૃગલું જ દેખાય. જો હવે આ વિઘ્ન કોણ ટાળે? એ તો યોગીઓ પાસે કહું એને સત્પુરુષ ગુણાતીત સંત મળે તો આ વિઘ્ન ટાળે. એને ઉગારી લે, એને બંધાવા ના દે કોઈ વાતમાં. પણ અને એ ગુણાતીત ગુરુની ત્યાં ખાસિયત છે. બીજા બધા ક્રિયા કરાવે તબ બંધન તો થાય. અને આ બંધન તો કોને ખબર પડે? જો અને સારી ક્રિયા કરી, દયા કરી હતી, એમાંય ના નથી. પણ કેવું બંધન થયું? બંધન તો એવું થયું કે મૃગના આકારે વૃત્તિ થઈ ગઈ. અને જ્યાં જોઈએ ત્યાં મૃગ જ દેખાયા કરે, ભગવાનને બદલે મૃગ દેખાયા કરે. માટે અને ત્યાં ભગવાનનું ભજન કરતા હતા. મૃગલીના બચ્ચાને છે પોતાને હેત થયું. હવે આ તો થાય જ. મૃગલી નાનું અને દયાને પાત્ર છે એટલે દયા થઈ ગઈ. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. જો હવે બીજા કેટલાક પદાર્થ એમના યોગમાં આવતા. આખા પૃથ્વીનું રાજ કરતા હતા ત્યારે કેટલા પદાર્થો, કેટલી વસ્તુ બધી. અને પ્રાણીઓ બધા જંગલના હતા, પણ ત્યાં પૃથ્વી બંધાઈ નહીં. અને આ વનમાં ગયા અને ત્યાં કોઈ કારણ વગર દયાને કારણે પ્રવૃત્તિ બંધાઈ ગઈ. તો એવી બંધાઈને ભગવાનને મૂકીને મૃગલો વચ્ચે આવી ગયું. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે. જો ભગવાન માટે એટલે મારા ચમત્કાર આ બતાવે. ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કર્યું, વનમાં ગયા, ત્યાં કોઈ ઉપાધિ ના મળે એ ઠેકાણે ગયા, પણ ત્યાં મોટું વિઘ્ન આવી ગયું. અને સારો ગુણ હતો દયાને કારણે, બીજી અવરાય તો નથી. પણ તો એમાં બંધન થયું. હવે આ બંધન કોણ કાઢે?